હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે વ્રત ઉપવાસમાં ખાવા માટે રાજગરાનો શીરો બનાવીશું. તો મેં ઘી ગરમ કરવા રાખી દીધું છે 2-3 ચમચી, અને મારી જોડે આખો રાજગરો હતો. તો આપણે એને આ રીતના મિક્સર જારની અંદર લઈ અને કરકરો દળી લેશું. આપણે બહારથી જે લોટ લાવતા હોઈએ છીએ ને એ ખૂબ જ ઝીણો આવતો છે, તેનાથી શીરો એકદમ ચીકણો થાય છે. પણ જો તમે આ રીતે આખા રાજગરામથી લોટ બનાવીને દળશો ને તો શીરો બિલકુલ ચીકણો નહીં થાય. અને ઘી ગરમ થઈ ગયું એટલે આપણે લોટ એડ કરી દઈશું એની અંદર આ રીતના, અને પછી એને આ રીતના ધીમા તાપે આપણે બ્રાઉન થાય ત્યાં સુધી એને શેકાવા દઈશું. અને આપણે બીજી વાતનું ખાસ ધ્યાન એ રાખવાનું છે કે એની અંદર ગરમ પાણી જ એડ કરીશું. ગરમ પાણી એડ કરવાથી શીરો આપણો બિલકુલ ચીકણો નહીં થાય અને દાણેદાર તૈયાર થશે. પાણી નાખી અને પછી આ રીતના ઘી છૂટું પડે પછી જ આપણે ગોળ અથવા ખોળ જે બી તમે ખાતા હોય એડ કરીશું. હું અત્યારે ગોળ એડ કરું છું, અને ગોળ ઓગળે ત્યાં સુધી આ રીતના એને મિક્સ કરીશું. અને ગોળ ઓગળ્યા પછી જ્યારે ઘી છૂટું પડે ત્યારે આપણે એને આ રીતના ફેરવશું આપણે ગોળ ગોળ, તો આખો શીરો પેનની અંદર ગોળ ગોળ ફરશે. ત્યારે સમજવાનું કે આપણો શીરો તૈયાર છે. ફ્રેન્ડ્સ, એકવાર આ રીતે તમે ટ્રાય કરજો, ખૂબ જ ટેસ્ટી બનશે.